આપણે કુર્મ પુરાણના 29મા દિવસની કથાને આગળ વધારીએ. શ્રાદ્ધમાં હાથથી મીઠું નમક આપવું ન જોઈએ. લોઢાના પાત્રમાં તથા અશ્રદ્ધાથી કોઈ વસ્તુ આપવી ન જોઈએ. સોનું ચાંદી તથા ઉમરડાના પાત્ર તથા વિશેષ રૂપે ખડક નામક પાત્ર વિશેષથી આપેલા પદાર્થ અક્ષય થાય છે. જે વ્યક્તિ શ્રાદ્ધમાં માટીના પાત્રમાં પિતરોને ભોજન કરાવે છે તે ઘોર નરકમાં જાય છે. એ જ પ્રમાણે ભોજન કરનાર બ્રાહ્મણ તથા શ્રાદ્ધ કરાવનાર પુરોહિત પણ નરકમાં જાય છે. એક પંક્તિમાં ભોજન કરનારાઓની સાથે પીરસવામાં વિષમ વ્યવહાર કરવો નહીં. બધાને સમાન રૂપે આપવું જોઈએ. ભોજન કરનારાઓએ પણ વિષમ દ્રષ્ટિથી ન તો માગવું જોઈએ ન કોઈ બીજાને અપાવવું જોઈએ, કેમ કે આવું કરવાથી માંગનાર, અપાવનાર અને આપનાર આ ત્રણે ઘોર નરકમાં જાય છે. શિષ્ટ લોકોએ મૌન રહીને ભોજન કરવું જોઈએ. પિતર ત્યાં સુધી ભોજન કરે છે જ્યાં સુધી ભોજ્ય પદાર્થના ગુણોનું વર્ણન થતું નથી. અગ્રાસન પર બેઠેલા કોઈ એક દ્વિજને તે પંક્તિ યા બીજી પંક્તિમાં બેઠેલા બ્રાહ્મણોની સામે તેમના દ્વારા ભોજન પ્રારંભ કરવાની પહેલાં એકલાએ ભોજન આરંભ કરવો ન જોઈએ, અર્થાત પોતાની અને બીજી પંક્તિઓમાં બેઠેલા બધા બ્રાહ્મણોની સાથે જ ભોજનનો આરંભ કરવો જોઈએ, કેમ કે આ પ્રમાણે કરવાથી તે મૂર્ખ દ્વિજ પંક્તિમાં બેઠેલા જોનારાઓના પાપનો ભાગી થાય છે. શ્રાદ્ધમાં નિયુક્ત દ્વિજે કોઈ વસ્તુનો બહિષ્કાર ન કરવો જોઈએ અને બીજાના અન્ન તરફ જોવું ન જોઈએ. શ્રાદ્ધમાં ભોજન કરી રહેલા બ્રાહ્મણોને વેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ તથા શુભ સંકલ્પો, શ્રાદ્ધના નિયમોને કહી સંભળાવવા જોઈએ. બ્રાહ્મણોના ભોજન કરી લીધા બાદ તેમને શું તમે તૃપ્ત થઈ ગયા આ પ્રમાણે પૂછવું જોઈએ અને તેમના ભોજન પાત્રની સામે પીરસેલા ભોજનથી અવશિષ્ટ અન્નને વિખેરી નાખવું જોઈએ. સાથે જ વૃદ્ધ, પ્રપિતામહ વગેરે લેપ ભાગના અધિકારી પિતરોને માટે શ્રાદ્ધીય સિદ્ધ અન્નનો ત્યાગ કરવો જોઈએ. ત્યારબાદ તૃપ્ત બ્રાહ્મણોને આચમન કરાવવું જોઈએ. આચમન કરી લીધા પછી તેમને ચતુર્દિક રમણ કરો આમ કહેવું જોઈએ. ત્યારે બ્રાહ્મણ તેને સ્વધાસ્તુ કહીને આશીર્વાદ આપે. બ્રાહ્મણોના ભોજન કર્યા પછી શેષ બચેલા અન્નને તે બ્રાહ્મણોને જ આપી દેવું. તે પછી બ્રાહ્મણ જેવું કહે તેમ તેમની આજ્ઞા કરે. પિતૃકાર્ય, માતા પિતાના એકોદ્દિષ્ટ શ્રાદ્ધમાં, સ્વદિતમ ગોષ્ઠી શ્રાદ્ધમાં, સુનૃતુમ અભ્યુદિક શ્રાદ્ધમાં, સંપન્નમ તથા દેવ શ્રાદ્ધમાં રોચતે આ પ્રમાણે કહેવું જોઈએ. નિમંત્રિત બ્રાહ્મણોને વિદાય કરીને મૌન રહી દેવકાર્ય, પૂર્વાભિમુખ આચમન, વિષ્ણુ સ્મરણ વગેરે કરીને દક્ષિણાભિમુખ થઈને પિતરો પાસે આ પ્રમાણે યાચના કરે. અમારા કુળમાં દાન આપનારાઓની, વેદની તથા સંતતિની વૃદ્ધિ થાય. શાસ્ત્રો, બ્રાહ્મણો, પિતરો, દેવો વગેરેમાં અમારી શ્રદ્ધા હઠે નહીં. મારી પાસે દાન આપવા માટે વિપુલ પદાર્થ હોય. શ્રાદ્ધમાં પિંડો ગાયને, બકરાને અથવા બ્રાહ્મણને આપે. આવું સંભવ ન હોય તો અગ્નિ અથવા જળમાં વિસર્જિત કરવા જોઈએ. પુત્રની કામના કરનારી પત્નીએ મધ્યમ પિંડનું ભક્ષણ કરવું જોઈએ. પછી હાથ ધોઈને આચમન કરીને શેષ રહેલા પદાર્થો દ્વારા પોતાના સંબંધીઓને તૃપ્ત કરે. તે જાતીય બંધુઓના તૃપ્ત થયા પછી પોતાના સેવકોને ભોજન કરાવે. ત્યાર પછી પત્નીઓની સાથે સ્વયં શેષ અન્ન ગ્રહણ કરે. શ્રાદ્ધ સ્વસ્થથી એઠું અન્ન ત્યાં સુધી ઉઠાવવું નહીં જ્યાં સુધી સૂર્યાસ્ત ન થઈ જાય. તે રાત્રે પતિ પત્નીએ બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ. શ્રાદ્ધ કરી અને શ્રાદ્ધનું ભોજન કરીને જે સ્ત્રી સહવાસ કરે છે તે રૌરવ નરકમાં જાય છે. ત્યારબાદ કીડા મકોડાની યોનિમાં જન્મ લે છે. શ્રાદ્ધ કરતા તથા શ્રાદ્ધનું ભોજન કરનારે પવિત્ર, ક્રોધ રહિત, શાંત, સત્યવાદી તથા સાવધાન રહેવું જોઈએ અને સ્વાધ્યાય તથા યાત્રાનો ત્યાગ કરવો જોઈએ. કોઈ એક શ્રાદ્ધમાં ભોજન કર્યા પછી જે બ્રાહ્મણ બીજા શ્રાદ્ધમાં ભોજન કરે છે તેઓ મહાપાતકીઓ જેવા છે અને અનેક નરકોમાં જાય છે. આ પ્રમાણે તમને લોકોને મેં આ સનાતન શ્રાદ્ધકલ્પનું વર્ણન કરી સંભળાવ્યું. અનાસક્ત તત્વવેતાએ નિત્ય અપક્વ અન્નથી શ્રાદ્ધ કરવું જોઈએ. અગ્નિહોત્રથી રહિત, યાત્રા કરનારા તથા વ્યસનયુક્ત, કોઈ પ્રકારની આપત્તિ યા રોગગ્રસ્ત શ્રદ્ધાળુ અને વિધિને જાણનારા દ્વિજે અપક્વ અન્નથી શ્રાદ્ધ કરવું જોઈએ. તે જે અપક્વ અન્નથી અગ્નકરણ કરે તેનાથી પિંડદાન પણ કરે. જે આ પ્રમાણે શાંત મનથી શ્રાદ્ધ કરે છે તે બધા પાપોથી દૂર થાય અને યોગીઓના નિત્ય પદને પ્રાપ્ત થાય છે. આથી શ્રેષ્ઠ બ્રાહ્મણે બધા પ્રયત્નોથી શ્રાદ્ધ કરવું જોઈએ. આનાથી સનાતન ઈશની સારી રીતે આરાધના થઈ જાય. સર્વથા નિર્ધન દ્વિજે ફળ મૂળથી શ્રાદ્ધ કરવું જોઈએ અથવા સ્નાન કરીને સાવધાન થઈને તલ અને જળ દ્વારા પિતરોનું તર્પણ કરવું જોઈએ. જેના પિતા હયાત હોય તેણે શ્રાદ્ધ કરવું નહીં અથવા તેના માટે હોમ પર્યે શ્રાદ્ધ કરવાનું વિધાન છે. કેટલાક લોકોનું કહેવું છે કે પિતા જેમને પિંડદાન કરતો હોય તેમને તે પિંડદાન કરે. પિતા, પિતામહ તથા પ્રપિતામહમાંથી જેમનું મૃત્યુ થયું હોય તેના નિમિત્તે શ્રાદ્ધ કરતાંએ પિંડદાન કરવું જોઈએ, ન કે અન્ય કોઈ હયાત વ્યક્તિના નિમિત્તે અથવા જીવિત પુરુષને તેની અભિરુચિ અનુસાર ભક્તિપૂર્વક ભોજન કરાવે. શ્રુતિમાં કહ્યું છે કે પિતા વગેરે જીવિત વ્યક્તિનું અતિક્રમણ કરીને પિંડદાન કરવું ન જોઈએ. દશ્યામ્યાણિક પુત્ર બીજી અને ક્ષેત્રી બંને પિતાઓને પિંડદાન કરે. તે પુત્ર સંપત્તિનો અડધો ભાગ લઈ શકે છે. જે પુત્ર નિયોગ વિધિથી ઉત્પન્ન થયો નથી, શુલ્ક મૂલ્ય આપીને લીધેલો છે તે બીજી. જે પુરુષના બીજથી ઉત્પન્ન થયો છે તે બીજી છે. પિંડદાન કરશે અને ક્ષેત્રાધિકારી પિતાના પિંડદાનનો
તેને અધિકાર હોતો નથી. નિયોગથી ઉત્પન્ન પુત્રને ક્રમશઃ ક્ષેત્રીય અને બીજીને 2 પિંડ આપવા જોઈએ. એક એક પિંડ આપતા ક્રમશઃ અલગ અલગ બંનેના નામ બોલવા જોઈએ. પિતાની મૃત્યુતિથિએ વિધિપૂર્વક એકોદ્રિષ્ટ શ્રાદ્ધ કરવું જોઈએ. પોતાનો અવશોધ સમાપ્ત થયા પછી ઈચ્છાનુસાર કામ્ય શ્રાદ્ધ કરી શકાય છે. અભ્યુદયની કામના કરનારાઓએ પૂર્વાહમાં જ અભ્યુદાયિક નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. દેવકાર્ય જેવા આમાં બધા કાર્ય કરવા જોઈએ. તલનું કાર્ય જવથી કરવું જોઈએ. આમ સીધો દર્ભનો પ્રયોગ કરે એ બ્રાહ્મણોને ભોજન કરાવે અને નાંદીમુખ પિતર પ્રિયંતામ અર્થાત નાંદીમુખ નામક પિતર તૃપ્ત થાવ આ પ્રમાણે કહેવું જોઈએ. પહેલાં માતૃશ્રાદ્ધ પછી પિતૃશ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાર પછી માતામાં વગેરેનું શ્રાદ્ધ થાય છે. વૃદ્ધિ શ્રાદ્ધમાં આ પ્રકારે 3 પ્રકારના શ્રાદ્ધોનું વર્ણન છે. દેવ કાર્ય કર્યા પછી પિંડદાન કરવું જોઈએ. જમણી બાજુથી જ વિશ્વદેવ કાર્ય કરવું જોઈએ. એકાગ્ર ચિત્તે સવ્ય થઈને પૂર્વાભિમુખ પિંડદાન કરવું જોઈએ. સર્વપ્રથમ નાંદી શ્રાદ્ધ પહેલાં ભક્તિપૂર્વક ગણસ્વરોની યુક્ત માતૃકાઓનું પૂજન કરવું જોઈએ. મનોરમ સ્તંડિલ પ્રતિમા અથવા બ્રાહ્મણોમાં પુષ્પ ધૂપ નૈવેદ્ય ગંધ તથા અલંકારો વગેરેથી ષોડશ માતૃકાઓનું પૂજન કરવું જોઈએ. માતૃગણોની પૂજા કરીને વિદ્વાનોએ તે 3 શ્રાદ્ધ કરવા. માતૃપૂજન કર્યા વિના જે શ્રાદ્ધ કરે છે તે ષોડશ માતૃકાઓ તેનાથી અપ્રસન્ન થઈ જાય છે. ત્યાર પછી આવે છે 23મો અધ્યાય. અશૌચ પ્રકરણમાં જન્મસૂતક અને મરણસૂતકની ક્રિયાવિધિ શુદ્ધિ વિધાન સપિંડિતા સદ્ય શૌચ અંત્યેષ્ટિ સંસ્કાર સપિંડીકરણ વિધિ માસિક તથા સાંસારિક શ્રાદ્ધ વગેરેનું વર્ણન. વ્યાસજીએ કહ્યું કે દ્વિજોત્તમ વિદ્વાનોએ બ્રાહ્મણોના માટે સપિંડોનું મૃત્યુ અથવા જન્મ થવાથી 10 દિવસનું સૂતક લાગે છે. વિશેષ રૂપે વિહિત નિત્ય તથા કામ્ય કોઈ પણ કર્મ કરવા નહીં. મનથી પણ સ્વાધ્યાય કરવું નહીં. યજ્ઞશાળાના અગ્નિ કાર્ય માટે પવિત્ર ક્રોધરહિત ભૂમિદેવરૂપી બ્રાહ્મણોને નિયુક્ત કરવા જોઈએ. શુષ્ક અન્ન અથવા ફૂલો દ્વારા વેતાનાગ્નિમાં હવન કરવો જોઈએ. બીજો લોકો આ સૂતકી વ્યક્તિઓનો સ્પર્શ ન કરે અને તેમની પાસેથી કોઈ વસ્તુ લેવી પણ નહીં. વિદ્વાનોએ ચોથા કે 5મા દિવસે આપના સ્પર્શનું વિધાન કર્યું છે. જન્મસૂતકમાં સપિંડોને સ્પર્શ કરવામાં દોષ નથી. તેમ છતાં જન્મેલા બાળક અને તેને જન્મ આપનારી પ્રસૂતા સ્ત્રીનો સ્પર્શ કરવો ન જોઈએ. જન્મના સૂતકમાં વેદાધ્યાન કરનાર, યજ્ઞ કરનાર અને વેદ જાણનાર પિતા આ બધા સ્નાન કરવાથી સ્પર્શ કરવા યોગ્ય થઈ જાય છે. માતા 10 દિવસ પછી સ્પર્શ યોગ્ય થાય છે. નિર્ગુણ અથવા અતિ નિર્ગુણ લોકો માટે 10 દિવસનું સૂતક હોય છે. 1, 2 અથવા 3 ગુણોવાળા માટે 4, 3 અથવા 1 દિવસમાં શુદ્ધ થવાનું વિધાન છે. 10 દિવસ પછી સમ્યક રૂપે અધ્યયન અને હવન કરવો જોઈએ. પ્રજાપતિ મનુએ ચોથા દિવસે એક ગુણવાન સૂતકીના સ્પર્શનું વિધાન કર્યું છે. ક્રિયાહીન, મૂર્ખ, મહારોગી અને મનસ્વી આચરણ કરનાર માટે સૂતક મરણ સુધી કહ્યું છે. બ્રાહ્મણોનું સૂતક 3 રાત તથા 10 રાત સુધી હોય છે. સંસ્કાર થયા પૂર્વે તથા ચૂડા સંસ્કાર પછી મૃત્યુ થાય તો 3 રાતનું અને ઉપનયન સંસ્કાર થયા પછી 10 રાતનું સૂતક હોય છે. 2 વર્ષથી ઓછી અવસ્થાવાળા બાળકના મૃત્યુથી માત્ર માતા પિતાને 3 રાતનું સૂતક હોય છે. અત્યંત નિર્ગુણ સપિંડનું મૃત્યુ થાય તો 3 રાતમાં શુદ્ધિ થાય છે. દાંત વિનાના બાળકનું મૃત્યુ માતા પિતાને 1 દિવસનું સૂતક હોય છે. જો માતા પિતા નિર્ગુણ હોય તો દાંત ઉત્પન્ન થયેલા બાળકનું મૃત્યુ થાય તો તેમને 3 રાતનું સૂતક હોય છે. દાંત આવતા પહેલાં બાળકનું મૃત્યુ થાય તો તુરત ચૂડાકરણ સંસ્કારના પહેલાં સુધી 1 રાત તથા ઉપનયનથી પૂર્વ સુધી 3 રાતનું સૂતક સપિંડીને માટે હોય છે. જન્મીને તુરત જ બાળક મૃત્યુ પામે તો પિતા અને માતાને સૂતક લાગે છે, પરંતુ પિતા સ્નાન પછી સ્પર્શયોગ થઈ જાય છે. સપિંડો અને સહોદર ભાઈની 10 દિવસની અંદર મૃત્યુ થાય તો સ્નાન માત્રથી તુરત પવિત્ર થઈ જાય છે. 10 દિવસ બાદ મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક તે સહોદરને લાગે છે, જે નિર્ગુણ હોય છે. ત્યાર પછી દાંત આવવા સુધી નિર્ગુણ સપિંડોને 1 રાતનું સૂતક હોય છે. ચોલ કર્મ બાબરી ઉતારવી પછી સપિંડોના મૃત્યુથી 3 રાતનું સૂતક હોય છે. શ્રેષ્ઠજનો સપિંડી અત્યંત નિર્ગુણ હોય તો દાંત આવ્યા પહેલાં તેમનું મૃત્યુ થાય તો 1 રાતનું સૂતક હોય છે. ઉપનયન પહેલાં સપિંડોનું મૃત્યુ થાય તો બધા ગુણવાનોને માટે સ્નાનનું વિધાન છે, પરંતુ ઉપનયન પછી મૃત્યુ થાય તો જુદી જુદી સ્થિતિ સૂતકની વ્યવસ્થા હોય છે. 6 મહિના પહેલાં જો સ્ત્રીઓનો ગર્ભસ્રાવ થઈ જાય તો જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસ સુધીનું સૂતક હોય છે. ત્યાર પછી ગર્ભપાત થાય તો સ્ત્રીઓ માટે 12 રાત્રિનું અને સપિંડોનો માટે તુરત શુદ્ધિનું વિધાન છે. ગર્ભસ્રાવ તથા અત્યંત નિર્ગુણ સપિંડીનું મૃત્યુ થાય તો 1 દિવસ રાતનું અને મનમાન્ય આચરણના જાતિબંધોને ત્યાં ગર્ભપાત થાય તો 3 રાતનું સૂતક નિશ્ચિત છે. જો જન્મના સૂતકની વચ્ચે બીજું જન્મ સૂતક આવી જાય અને મૃત્યુ સૂતકની વચ્ચે બીજું મૃત્યુ સૂતક આવી જાય તો પહેલાં સૂતકના જેટલા દિવસ બાકી હોય તેટલા જ દિવસમાં બીજા સૂતકની પણ શુદ્ધિ થઈ જાય છે, પરંતુ પહેલું સૂતક 1 જ દિવસનું બાકી હોય તો 3 રાતનું સૂતક હોય છે. મરણના સૂતકની વચ્ચે જન્મ સૂતક આવે તો અથવા જન્મ સૂતકની વચ્ચે મરણ સૂતક આવે તો મરણ સૂતક પૂરું થાય ત્યારે શુદ્ધિ થાય છે. જો પહેલાંનું સૂતક મોટું
મોટું સૂતક હોય તો પૂર્વના સૂતકની શુદ્ધિથી જ બંને સૂતકની શુદ્ધિ થઈ જાય છે. જો 5 રાત પસાર થયા પછી જન્મ સૂતક આવે તો બીજા સૂતકની શુદ્ધિ પહેલાંના સૂતકની થઈ જાય છે. દેશાંતરમાં ગયેલા જન્મ સૂતક યા મૃત્યુ સૂતક સંબંધી સમાચાર સાંભળ્યા બાદ તેટલા સમય સુધી સંયમ સૂતકના નિયમનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી બાકીના દિવસો પૂરા ન થઈ જાય. 1 વર્ષની અંદર વ્યતીત થયેલા મરણ સૂતકના સમાચાર સાંભળ્યા પછી સપિંડોને 3 રાતનું સૂતક લાગે છે. તે જ પ્રમાણે 1 વર્ષ પસાર થયા પછી સમાચાર મળ્યા પછી મૃત્યુ સૂતકમાં માત્ર સ્નાન કરવું જોઈએ. વેદાંતને જાણનાર, અધ્યયન કરતા, ગુરુકુળમાં રહેનાર બ્રહ્મચારી, અગ્નિહોત્રી તથા વૃત્તિહીન લોકોની બધી અવસ્થાઓમાં સદા તુરત શુદ્ધિ થાય છે. અવિવાહિત સ્ત્રીઓનું લગ્ન પહેલાં મૃત્યુ થાય તો સપિંડીના નિમિત્તે સદા 3 રાતનું સૂતક હોય છે અને લગ્ન પછી મૃત્યુ થાય તો માત્ર પતિ અને પતિકુળમાં સૂતક લાગે છે. વાગદાનથી પહેલાં કન્યાઓનું મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક લાગે છે અને 2 વર્ષથી નાની કન્યાના મૃત્યુથી તુરત શુદ્ધિ થઈ જાય છે. દાંત આવે તે પહેલાં કન્યાનું મૃત્યુ થાય તો સહોદર ભાઈની તરત શુદ્ધિ થાય છે અને ચૂડાકરણના સમય સુધી મૃત્યુ થાય તો 1 રાતનું સૂતક લાગે છે. કન્યાદાનથી પહેલાં કન્યાનું મૃત્યુ થાય તો 3 રાતનું અને લગ્ન પછી મરણ થાય તો 10 રાત્રિનું પતિના કુળમાં સૂતક લાગે છે. માતામહનું મૃત્યુ થાય તો દોહિત્રને 3 રાતનું સૂતક લાગે છે. સમાનોદકના મરણ અથવા જન્મમાં પણ 3 રાત્રિનું સૂતક લાગે છે. યોનિ સંબંધવાળા બાંધવોના મૃત્યુથી પક્ષીણી આગામી તથા વર્તમાન દિવસયુક્ત રાત્રિ સુધી સૂતક લાગે છે. ગુરુ તથા સહપાઠીના મૃત્યુથી 1 રાતનું સૂતક કહ્યું છે. જે દેશમાં નિવાસ કરતા હોઈએ તે દેશના રાજાનું મૃત્યુ થાય તો રાજ્ય તિલકાલ સુધીનું સૂતક લાગે છે અને પિતાના ઘરમાં પરણેલી પુત્રીનું મૃત્યુ થાય તો પિતાને 3 રાત્રિનું સૂતક લાગે છે. પૂર્વમાં બીજાની પત્ની રહેનારી સ્ત્રી તેના પુત્ર તથા કૃત્રિમ પુત્રના મરણમાં પણ 3 રાત્રિનું સૂતક લાગે છે. આ જ પ્રમાણે આચાર્યના મરણમાં પણ 3 રાતનું સૂતક હોય છે. ગુરુપુત્ર તથા ગુરુપત્નીનું 1 રાત દિવસ અને ઉપાધ્યાય અને પોતાના ગામમાં ક્ષત્રિયનું મરણ થાય તો પણ 1 દિવસનું સૂતક હોય છે. પોતાના ઘરમાં રહેનારા અસપિંડીનું મૃત્યુ થાય તો 3 રાતનું સૂતક હોય છે અને પોતાના ઘરમાં સ્વેચ્છાથી રહેનાર અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક હોય છે. સાસુ અને સસરાના મૃત્યુથી 3 રાતનું અને પોતાના ઘરમાં રહેવાવાળા સગોત્રાના મૃત્યુથી તુરત શુદ્ધિ કહી છે. બ્રાહ્મણની શુદ્ધિ 10 દિવસમાં, ક્ષત્રિયની 12 દિવસમાં, વૈશ્યની 15 દિવસમાં અને શૂદ્રની 1 મહિને શુદ્ધિ થાય છે. બ્રાહ્મણ દ્વારા ક્ષત્રાણી, વૈશ્ય અને શૂદ્રથી ઉત્પન્ન બાંધવોનું મૃત્યુ થાય તો બ્રાહ્મણની શુદ્ધિ 10 દિવસમાં થાય છે. ક્ષત્રિય, વૈશ્ય અને પણ હીન વર્ણની સ્ત્રીઓથી ઉત્પન્ન બાંધવોનું મૃત્યુ થવાથી પૂર્ણ શુદ્ધિના માટે પોતાના વર્ણ અનુસાર વિહિત શુદ્ધિ માટેની વિધિનું પાલન કરવું જોઈએ. બધા વર્ણના વ્યક્તિઓ ઉત્તર વર્ણને માટે વિહિત સૂતકનું આદરપૂર્વક પાલન કરવું જોઈએ. પરંતુ પોતાના વર્ણની સ્ત્રીથી ઉત્પન્ન બંધુનું મૃત્યુ થાય તો પોતાના જ વર્ણ અનુસાર સૂતકનું પાલન કરવું જોઈએ. શૂદ્ર સપિંડીનું મૃત્યુ યા જન્મથી વૈશ્ય, ક્ષત્રિય તથા બ્રાહ્મણોને ક્રમાનુસાર 6 રાત્રિ, 3 રાત્રિ અને 1 રાત્રિનું સૂતક આવે છે. વૈશ્ય સપિંડીના જન્મ યા મૃત્યુ પર શૂદ્ર, ક્ષત્રિય અને બ્રાહ્મણોએ ક્રમશઃ 15 દિવસ, 6 રાત તથા 3 રાતનું સૂતક હોય છે. ક્ષત્રિય સપિંડના જન્મ યા મરણમાં ક્રમશઃ બ્રાહ્મણને 6 દિવસ અને વૈશ્યના તથા શૂદ્રને 10 દિવસનું સૂતક હોય છે. બ્રહ્માજીએ કહ્યું છે કે બ્રાહ્મણની જન્મ મરણના શૂદ્ર, વૈશ્ય તથા ક્ષત્રિયની શુદ્ધિ 10 રાતમાં થાય છે. અસપિંડ દ્વિજનું મૃત્યુ થાય તો બંધુવત તેના પ્રેત કર્મમાં સામેલ થઈને ભોજન અને નિવાસ કરનાર બ્રાહ્મણ 10 રાતમાં શુદ્ધ થાય છે. મૃત વ્યક્તિને ત્યાં ભોજન કરવાથી 3 રાતમાં શુદ્ધિ થાય છે. અન્ન ન ખાનાર તે જ દિવસે શુદ્ધ થઈ જાય છે, પરંતુ તેના ઘરમાં નિવાસ કરવો ન જોઈએ. સમાનોદક તથા માતાના શ્રેષ્ઠ બાંધવોના મરણમાં શવવાહન કરનાર સપિંડ વ્યક્તિ 10 દિવસમાં શુદ્ધ થાય છે. જો કોઈ વ્યક્તિ લોભવશ શવને ઉપાડે છે તો જે બ્રાહ્મણ છે તે 10 દિવસમાં, ક્ષત્રિય હોય તો 12 દિવસમાં, વૈશ્ય છે તો 15 દિવસમાં અને શૂદ્ર છે તો 1 માસમાં શુદ્ધ થાય છે. અથવા બધા વર્ણના વ્યક્તિ 6 રાત યા 3 રાતમાં શુદ્ધ થઈ જાય છે. ધનહીન અનાથ બ્રાહ્મણના શવનું વહન વગેરે કર્મ કરનારા બ્રાહ્મણ વગેરે સ્નાન કરીને ઘીનું પ્રાશન કરવાથી શુદ્ધ થઈ જાય છે. સ્નેહવશ જો હીન વર્ણના લોકો ઉચ્ચ વર્ણના શવનું અને ઉચ્ચ વર્ણના લોકો હીન વર્ણના શવનો સ્પર્શ કરે તો તે મૃત વર્ણના નિર્ધારિત અશૌચ નિયમ પાલનથી શુદ્ધ થાય છે. જો બ્રાહ્મણ પોતાની ઈચ્છાથી મરી ગયેલા દ્વિજનું અનુગમન કરે છે, શવયાત્રામાં જાય તો તે વસ્ત્ર સહિત સ્નાન કરી અગ્નિનો સ્પર્શ કરી ઘીનું પ્રાશન કરવાથી શુદ્ધ થઈ જાય છે. દ્વિજના શવનું અનુગમન કરવાથી ક્ષત્રિયની શુદ્ધિ 1 દિવસમાં, વૈશ્યની 2 દિવસમાં, શૂદ્રની 3 દિવસમાં થાય છે. સૂતકના દિવસ વીતી ગયા પછી 100 વાર પ્રાણાયામ પણ શુદ્ધિ માટે કરવા જોઈએ. શૂદ્રના અસ્થિ સંચય થવાની પહેલાં જો બ્રાહ્મણ
તેના સ્વજનોની સાથે વિલાપ કરે છે તો તેને 3 રાતનું સૂતક લાગે છે. આનાથી વિપરીત અસ્થિ સંચય સુધી પ્રેતકર્મ થઈ ગયા પછી જો શૂદ્રનું મૃત્યુ જાણીને બ્રાહ્મણ તેના બાંધવોની સાથે વિલાપ કરે, તેનો સ્પર્શ કરે છે તો તેને 1 દિવસનું સૂતક લાગે છે. અસ્થિ સંચય પહેલાં શૂદ્રના ઘરે સ્પર્શ કરવાવાળા ક્ષત્રિય અને વૈશ્યને 1 દિવસનું સૂતક હોય છે. બ્રાહ્મણની શુદ્ધિ માત્ર સ્નાન કરવાથી થાય છે. બ્રાહ્મણના અસ્થિ સંચયની પહેલાં જો અસપિંડ અસગોત્ર સંબંધ રહિત બ્રાહ્મણ વસ્ત્રો સહિત સ્નાન કરવાથી શુદ્ધ થઈ જાય છે. અશોચજનીન સાથે જે ભોજન અને શયન વગેરે કરે છે તે ભલે બાંધવ હોય કે અન્ય 10 દિવસે શુદ્ધ થાય છે. જે ઈચ્છાપૂર્વક તેમનું એકવાર પણ અન્ન ગ્રહણ કરે છે તો તે સૂતક ઉતર્યા પછી સ્નાન કરીને શુદ્ધ થઈ જાય છે. દુકાળથી પીડિત વ્યક્તિ જેટલા દિવસ સુધી સૂતકીનું અન્ન ખાય છે તેટલા દિવસનું તેને સૂતક લાગે છે. ત્યારબાદ તેણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અગ્નિહોત્રી દ્વિજનું દાહકાળથી સૂતક શરૂ થાય છે, તેથી ત્યારથી એના મરણ નિમિત્ત નિયમનું પાલન કરવું જોઈએ. સપિંડોના મૃત્યુ અને જન્મમાં પણ સૂતકનું પાલન કરવું જોઈએ. મનુષ્યની સપિંડતા 7મી પેઢીમાં સમાપ્ત થઈ જાય છે. પોતાના વંશના મૂળ પુરુષનું નામ જ્ઞાત ન હોય તો સમાનોદકતા નષ્ટ થઈ જાય છે. પિતા, પિતામહ તથા પ્રપિતામહ આ 3થી આગળના પિતર લેપભાગી હોય છે. લગ્ન ન થયા હોય તેવી કન્યાઓની સપિંડતા તેના પિતાની 7 પેઢી સુધી હોય છે અને પરણેલી સ્ત્રીઓની સપિંડતા તેના પતિની સાથે 7 પેઢી સુધી હોય છે, એવું ભગવાન બ્રહ્માએ કહ્યું છે. એક પુરુષ દ્વારા અલગ વર્ણની સ્ત્રીઓથી ઉત્પન્ન પુત્રની સપિંડતા 3 પેઢી સુધીની હોય છે. સુથાર, શિલ્પી, વૈદ્ય, દાસી, દાસ, દાતા, વ્રતી, બ્રહ્મજ્ઞાની, બ્રહ્મચારી, યજ્ઞકર્તા આ બધા કોઈના મૃત્યુથી સ્નાન માત્રથી શુદ્ધ થઈ જાય છે. આ જ પ્રમાણે અભિષિક્ત રાજા અને પ્રાણની રક્ષા કરનાર અન્નદાતાની પણ તુરત શુદ્ધિ થઈ જાય છે. યજ્ઞ, વિવાહનો આરંભ, દેવપૂજનનો આરંભ થઈ ગયા પછી તથા દુકાળ અને ઉપદ્રવની સ્થિતિમાં તુરત શુદ્ધિ થઈ જાય છે. ક્ષત્રિયો બ્રાહ્મણોની સાથે સામાન્ય લડાઈ અને સાધારણ ઝડપ વગેરેમાં મારનારાઓ તથા વીજળી અને સર્પદંશના કારણ થનાર મૃત્યુનું સૂતક તુરત ઉતરી જાય છે. અગ્નિમાં પડીને અથવા મરુસ્થળમાં મરવાથી, દુર્ગમ માર્ગમાં ચાલતા અને અકાળ મૃત્યુમાં બ્રાહ્મણને માટે મૃત્યુ પછી અને સંન્યાસી થયા પછી મૃત્યુ થાય તો તુરત શુદ્ધિનું વિધાન છે. વિદ્વાનોએ નૈષ્ટિક અર્થાત જીવનભર બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરનારા બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ધર્માવલંબી યતિનું મૃત્યુ થાય તો અને પતિત વ્યક્તિનું મૃત્યુ થાય તો અશૌચ લાગતું નથી. પતિત વ્યક્તિઓને ન દાહ થાય, ન અત્યંશી સંસ્કાર થાય અને ન અસ્થિ સંચય પણ થાય છે. તેમના માટે અશ્રુપાત, પિંડદાન તથા શ્રાદ્ધ વગેરે કાર્ય પણ કરવા ન જોઈએ. જે વ્યક્તિ અગ્નિ અથવા વિષ વગેરે દ્વારા સ્વયં પોતાની આત્મહત્યા કરે છે તેના નિમિત્તે સૂતક, દાહ તથા જલાંજલિનું વિધાન નથી. જો કોઈ પ્રમાદવશ અગ્નિ અથવા વિષ વગેરે દ્વારા મરી જાય છે તેના સંબંધીઓને માટે સૂતકનું વિધાન છે. જલાંજલિ વગેરે પણ આપવી જોઈએ. પુત્રોને જન્મ થાય તો તે દિવસ સોનું, ધાન્ય, ગાય, વસ્ત્ર, તલ, અન્ન, ગોળ તથા ઘી આ વસ્તુઓનું ઈચ્છાપૂર્વક દાન કરવું જોઈએ. સૂતકી વ્યક્તિઓના ઘરોમાંથી ફળ, ફૂલ, પુષ્પ, શાક, મીઠું, કાષ્ટ, મઠ્ઠો, દહીં, ઘી, તેલ, ઔષધિ તથા ખીર અને સૂકું અન્ન ગ્રહણ કરી શકાય છે. અગ્નિહોત્રી ક્ષત્રિયનો દાહ સંસ્કાર 3 અગ્નિઓથી યથાવિધિ કરવો જોઈએ અને અનાહિતાગ્નિનો દાહ ગૃહયાગ્નિથી તથા બીજા સામાન્ય લોકોનો દાહ લૌકિક અગ્નિથી કરવો જોઈએ. મૃત વ્યક્તિના દેહનો અભાવ સૌ ન મળે તો હોય તો ખાખરાના પાંદડાથી તેના જેવી જ આકૃતિ બનાવીને સપિંડીઓને શ્રદ્ધાપૂર્વક, વિધિપૂર્વક તેના દાહ સંસ્કાર કરે. સર્વ બાંધવોએ નિયમ સંયમપૂર્વક 10 દિવસ સુધી મૃત વ્યક્તિના નામ તથા ગોત્રનું ઉચ્ચારણ કરીને સ્નાનના ભીના વસ્ત્ર પહેરીને એકવાર જલદાન કરવું જોઈએ. પ્રેત નિમિત્તે યથાવિધિ સવારથી સાંજ અર્થાત દિવસના કોઈ પણ સમયે દરરોજ પિંડદાન કરવું જોઈએ અને ચોથા દિવસથી ઘરના દ્વાર પર અભ્યાગત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. બીજા દિવસે બાંધવોની સાથે હજામત કરાવવી જોઈએ. ચોથા દિવસે બંધુ બાંધવો સહિત અસ્થિ સંચયન કરવું જોઈએ. અસ્થિ સંચયનથી પહેલાં શ્રદ્ધાપૂર્વક પવિત્ર અયુગ્મ વિષમ સંખ્યાવાળા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આને નવશ્રાદ્ધ કહે છે. પ્રેતના નિમિત્તે 11મા, 12મા અથવા કોઈ સારા દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. આ શ્રાદ્ધમાં એક પવિત્ર, એક અર્ધ અને એક જ પિંડ પાત્ર હોય છે. આ જ પ્રમાણે 1 વર્ષ સુધી દરેક મહિને મૃત્યુતિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ. સંવત્સર પૂરું થયા પછી સપિંડીકરણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. હે દ્વિજોત્તમ, પ્રેતાદિ અર્થાત પ્રેત, પિતામહ, પ્રપિતામહ તથા વૃદ્ધ પ્રપિતામહના ઉદ્દેશ્યથી 4 અર્ધપાત્ર બનાવવા જોઈએ અને પિતૃપાત્રોમાં પ્રેત પાત્રનો અર્ધ્ય આપવો જોઈએ. યે સમાન આ 2 મંત્ર બોલીને પિતામહ વગેરેના પિંડોમાં પ્રેત પિંડને મેળવી દેવો જોઈએ. દેવ શ્રાદ્ધ કર્યા પછી સપિંડીકરણ શ્રાદ્ધ કરવું જોઈએ. પ્રથમ પિતરોનું આહ્વાન કરીને ફરી પ્રેતનું આહ્વાન કરવું જોઈએ. જે પ્રેતનું સપિંડીકરણ કરી લેવામાં આવે છે તેમની શ્રાદ્ધ ક્રિયા અલગ હોતી નથી. સપિંડીકૃત પ્રેતનું અલગ પિંડદાન કરે છે તે પિતૃઘાતી કહેવાય છે. પિતાના મૃત્યુ પછી પુત્રે વર્ષ સુધી પિંડદાન કરવું જોઈએ. દરરોજ પ્રેત ધર્માનુસાર પાણીનો ઘડો અને અન્નદાન કરવું જોઈએ. દરેક વર્ષ પાર્વણ વિધાન અનુસાર વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. આ જ સનાતન વિધિ છે. પુત્રોએ માતા
પિતાના પિંડદાન વગેરે જે કાર્ય છે તે બધા કરવા જોઈએ. પુત્ર ન હોય તો તેની પત્ની કરે અને પત્ની ન હોય તો ભાઈ કરે, અથવા પુત્ર વગેરે શ્રાદ્ધ ન કરી શકે અથવા એના અભાવમાં બધા દાન વગેરે કર્મ કર્યા પછી સાવધાન થઈને મનુષ્ય શ્રદ્ધાપૂર્વક યથાવિધાન જીવે છે ત્યાં સુધીમાં શ્રાદ્ધ કરી લેવા જોઈએ. આનાથી શ્રાદ્ધની અનિવાર્યતા સ્પષ્ટ છે. આ પ્રમાણે મેં તમને લોકોને ગૃહસ્થોની ક્રિયાવિધિ વિસ્તારથી કહી. સ્ત્રીઓનો જે પતિ સેવા જ એકમાત્ર ધર્મ છે તેમનો બીજો કોઈ ધર્મ નથી. નિત્ય પોતાના ધર્મનું પાલન કરનાર વેદજ્ઞો દ્વારા બતાવેલા તે પરમપદને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 24મો અધ્યાય, અગ્નિહોત્રનું મહાત્મ્ય. અગ્નિહોત્રીના કર્તવ્ય, સ્ત્રોત અને સ્માર્તરૂપ દ્વિવિધ ધર્મ. તૃતીય, શિષ્ટાચાર ધર્મ. વેદ, ધર્મશાસ્ત્ર અને પુરાણથી ધર્મનું જ્ઞાન તથા તેના પર શ્રદ્ધા રાખવી જરૂરી. વ્યાસજીએ કહ્યું કે સદા સાયમ અને પ્રાતઃ અગ્નિહોત્ર કરવો જોઈએ. પક્ષના અંતમાં અમાવસ્યા અને પૂર્ણિમાએ હવન કરવો જોઈએ. ત્રીજે, પાક લણાઈ જાય પછી નવ્યષ્ટિ ઋતુની સમાપ્તિ પર યજ્ઞ અને અયનના અંતમાં અર્થાત 6 મહિને સંવત્સરના અંતે સોમિક યાગ કરવા જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.